મહીસાગર જિલ્લાના કંતારના જંગલમાંથી મંગળવારે વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયું હતું। પીએમ થયા બાદ વાઘના અંતિમ સંસ્કાર કરાયા હતા। હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ વાઘના મોતનું ચોક્કસ કારણ મળી આવશે। વાઘનો મૃતદેહ અત્યંત કોવાયેલી હાલતમાં હોવાને કારણે તેમાંથી અત્યંત દુર્ગંધ પણ આવી રહી હતી। આ દુર્ગંધની વચ્ચે ડોક્ટર્સની ટીમે પેનલ પોસ્ટમોર્ટમ કરીને બાદમાં વાઘના વિધિવત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। સિટીની ગાઈડલાઈન મુજબ અને તેમાંથી બોડીનું અંદર ડિકમ્પોઝ થઈ ગયેલું હોવાથી અત્યારે પ્રાથમિક તારણ આપણને જણાવતું નથી કે વાઘનું મૃત્યુનું શું કારણ હોઈ શકે, પરંતુ તેના માટે આપણે એફએસએલ વિભાગમાં અને બેક્ટેરિયોલોજી માટે અને પેથોલોજી માટે સેમ્પલની 30 સેમ્પલ કલેક્ટ કરેલા છે અને તેને આપણે તાત્કાલિક ધોરણે મોકલી આપવાની કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે। આખા જે શરીર છે વાઘનું સંપૂર્ણ રીતે વ્યવસ્થિત મળેલા છે, એટલે કોઈ પોચિંગનું કોઈ પણ નિશાન મળ્યા નથી। એમાં નખ હોય કે દાંત હોય કે સ્કિન હોય કે ઓર્ગન જેવા પેનિસ વગેરે એ બધા મળી આવેલ છે, કોઈ મિસિંગ નથી।